જય શ્રી સ્વામિનારાયણ. સૌને ફરી એકવાર જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મુખ કરોતિ વાચાલ પંગુ લગયંતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ. હું મારી શરૂઆત એક સુવિચારથી કરીશ. વિચારોમાં ફેરફાર હોય છે સાહેબ, વિચારોમાં ફેરફાર હોય છે. બાકી જે તળાવમાંથી હંસ મોતી શોધે છે એ જ તળાવમાંથી બગલો માછલી શોધે છે. અહીં ઉપસ્થિત સંતો, સંચાલકગણ, મહેમાનો, શિક્ષકો, વડીલો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો સૌને જરૂર રશ્મિના જય શ્રી સ્વામિનારાયણ. દીકરી એટલે શું? મને એમ થાય એને કયા કયા પ્રકારની ઉપમા આપી શકાય તો સાંભળજો હો. દીકરી એટલે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ ભેગું થઈ આકાશમાં હેલી ચડી વાદળી બંધાઈ આનંદ વર્ષે એનું નામ એટલે દીકરી. માતાનો મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદા દાદીની લાડકી છે દીકરી, સંબંધીની સરિતા છે દીકરી, પ્રેમનો પ્રવાહ છે દીકરી, વહાલનો દરિયો છે દીકરી, ઈશ્વરે આપણને આપેલ કન્યાદાન છે દીકરી, આવતી પેઢીની માં છે દીકરી. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં હોય કે કોલેજમાં, કન્યા હોય કે કુમારી, દીકરી હંમેશા તેના મા બાપ માટે દીકરી જ રહે છે સાહેબ. દીકરી સાથેનો સંબંધ ખૂબ અનમોલ હોય છે. એટલે જ કહેવાય છે કે સમય સંવેદનાનો સાર છે આ બેટીઓ, સમય સંવેદનાનો સાર છે આ બેટીઓ, લાગણીના ફૂલોનો ઉપહાર છે આ બેટીઓ, લાગણીના ફૂલોનો ઉપહાર છે આ બેટીઓ. પ્રેમ અને રૂપની કેવળ ચંચળદાકારી જ નહીં સાહેબ, પ્રેમ અને રૂપની કેવળ ચંચળદાકારી જ નહીં સાહેબ, ઈશ્વરની મહેરનો અવતાર છે આ બેટીઓ, ઈશ્વરની મહેરનો અવતાર છે આ બેટીઓ. દીકરી ભલેને બાળપણમાં પિતા સામે બિંદાસ ચપચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાણિયો ન મૂકતી હોય, બહેન સામે બાથો બાથ આવતી હોય, પરંતુ સાહેબ જ્યારે દીકરી યુવાન વય થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વય પીઠી ચોડાવતી વખતે દીકરી આમ તેમ સહેલીઓ સાથે મલકાતી હોય છે. જાન આવવાની હજુ થોડી વાર છે, પરંતુ જાન જ્યારે શેરીમાં કે ગામમાં પહોંચે છે ને ત્યારે દીકરી શું વિચારે છે શું તમે જાણો છો? તો દીકરી એમ વિચારે છે કે મારે આ છત્ર છાયા જેવો લાડનો વડલો મૂકી આજે પારકાને પોતાના કરવા જવાનો છે. આવું વિચારી દીકરી એક અંકસૂત્ર ધારણ કરી લેતી હોય છે કે કમાઉ દીકરો પરદેશ વહાલો, કમાઉ દીકરો પરદેશ વહાલો, ડાઈ દીકરી સાસરીએ વહાલી, ડાઈ દીકરી સાસરીએ વહાલી. દીકરી એટલે ઈશ્વરે આપણને આપેલ આશીર્વાદ નહીં, દીકરી એટલે ઈશ્વરે આપણને આપેલ આશીર્વાદ નહીં, દીકરી એટલે તો આશીર્વાદમાં મળેલ ઈશ્વર છે સાહેબ, દીકરી એટલે તો આશીર્વાદમાં મળેલ ઈશ્વર છે. દીકરી અને પિતા વચ્ચેનો સંબંધ કંઈક અલગ જ હોય છે. સાંભળજો હો. એક વખત એક દીકરી વાસણ ખરીદવા માટે દુકાનદાર પાસે ગઈ. દુકાનદારે વાસણ પર પિતાનું નામ લખવા જણાવવા કહ્યું. ત્યારે દીકરીઓ શું કહ્યું શું તમે જાણો છો? તો ત્યારે દીકરીએ એમ કહ્યું કે વાસણ પર માત્ર મારું જ નામ લખો, કારણ કે આ વાસણને જ્યારે રસોઈ ઘરમાં ઉપયોગમાં લઈએ છીએ ને ત્યારે તેને સાફ કરવા માટે તેના પર માટી કે જારી ઘસવામાં આવે છે. તેના વડે હું મારા પિતાનું નામ ઘસવા નહીં દઉં હો. આવો હોય છે દીકરી અને પિતા વચ્ચેનો સંબંધ. દીકરી પારેવું છે, આજે અહીં છે તો કાલે પારકાને પોતાના કરવા ઉડી જશે. તેથી અહીં ઉપસ્થિત દરેક દીકરીના વડીલને નમ્ર વિનંતી છે કે તેઓ પોતાની દીકરીને ખૂબ લાડ અને વહાલથી ઉછેરે હો. દીકરીને ગણતરનું આણું આપો જેથી તે એક નહીં 10 આણા ખરીદી શકે. તેને દર મહિને પોતાના પતિ કે પુત્ર સામે હાથ ન લંબાવવો પડે. આજે આપણા દેશની છોકરીઓ છેક નાસા સુધી પહોંચી છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે શું તમે જાણો છો? તો તેની પાછળનું કારણ એ જ હોઈ શકે કે તેમના માતા પિતાએ કંઈ પણ ખોટું વિચાર્યા વગર દીકરીને સતત આગળ વધવામાં પ્રોત્સાહિત કરી છે.
શિક્ષિત દીકરીઓ તો દેશનો તારણહાર છે. જે પરિવારમાં 2 દીકરીઓ હોય, એક ભણેલી અને બીજી અભણ, તો હું ચોક્કસપણે કહી દઉં છું કે બંને દીકરીઓના આચાર વિચાર અને કામ કરવાની ક્ષમતા અલગ જ હશે. તેથી દીકરીઓ જાઓ, ભાગો, ડિગ્રી મેળવો, પૈસા કમાઓ અને તમારા માતા પિતાએ તમારી પાછળ જે કર્યું તે તેમને પાછું આપો. દિવાળી હમણાં જ ગઈ. હું તો એવું માનું છું દિવાળી સાચા અર્થમાં ત્યારે જ થાય કે જ્યારે દિવાળીમાં ઘર ચોખ્ખું હોય ને એની સાથે આપણા મનના વિચાર પણ ચોખ્ખા હોવા જોઈએ. સમાજ આગળ વધી ગયું છે પણ આપણી વિચારધારા નથી વધી. આપણે આપણી વિચારધારામાં પરિવર્તન લાવવાનું છે. સમાજમાં તો દીકરી દીકરા વચ્ચેના ભેદભાવ ઓછા થઈ ગયા છે, પરંતુ દેશમાં હજુ પણ જોવા મળે છે. દીકરો જન્મે તો ગામમાં પહેડા વેચવામાં આવે છે, પરંતુ દીકરી જન્મે તો તેને માતાના ગર્ભાશયમાં જ મારી નાખવામાં આવે છે. સાહેબ, આ બધું જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં સુધી દીકરીઓ પોતાનું જીવન શાંતિથી નહીં જીવી શકે હો. તેથી આપણે આજે એક સંકલ્પ લઈએ કે દરેક દીકરીઓ સાથે થતા અત્યાચારો, ભેદભાવો બંધ થાય અને દીકરીઓ પોતાનું જીવન શાંતિથી જીવી શકે. તેથી અહીં ઉપસ્થિત દરેક દીકરીના વડીલને મારા બંને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તેઓ પોતાની દીકરીને સતત આગળ વધવામાં પ્રોત્સાહિત કરો, તેથી તે સક્ષમ બને અને કહી શકે, અગલે જન્મ મોહે બિટિયા હી કીજો, અગલે જન્મ મોહે બિટિયા હી કીજો. અંતમાં હું એટલું જ કહીશ કે मृत्यु से जन्म तक कहाँ चैन से जी पाती है बेटियाँ, मृत्यु से जन्म तक कहाँ चैन से जी पाती है बेटियाँ, बहुत सी तो पेट में ही मर जाती है बेटियाँ, बहुत सी तो पेट में ही मर जाती है बेटियाँ. सच्चे रिश्तों की यह बेमिसाल गहराइयाँ तो देखें, जुओ तो खरा, सच्चे रिश्तों की यह बेमिसाल गहराइयाँ तो देखें. पिता बीमार पियर में और ससुराल में मुरझाती है बेटियाँ, पिता बीमार पियर में और ससुराल में मुरझाती है बेटियाँ. थैंक यू. जय श्री स्वामीनारायण. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ.